આજે એક આપણે અનોખો વિષય લીધો છે. વિષય એવો છે કે સાયકલિંગ. લોકો સાયકલિંગ ભૂલી રહ્યા છે, ભૂલાવી દેવામાં આવી રહ્યું છે. સાયકલ ક્યાં ચલાવવી એ મોટો મુશ્કેલ છે અને સાયકલ ચલાવવી એ મોટું જોખમ પણ છે અત્યારના ટ્રાફિકના જમાનામાં. છતાં પણ કેટલાક લોકો એવા છે કે સાયકલ પ્રેમી છે અને સાયકલ લઈને નીકળી પડે છે. 50 કિલોમીટર 100 કિલોમીટર સુધી સાયકલ ચલાવે છે અને ગમે ત્યાં નીકળી પડે છે. અને આજકાલથી નહીં, વર્ષોથી સાયકલ ઉપર જ આખો જિલ્લો એ ઘૂમી વેળા છે. એક એક ગામડા, ઐતિહાસિક સ્થળો, કુદરતી સંપત્તિ જ્યાં છે, કુદરતી પ્રકૃતિ જ્યાં ખીલી છે, એવા દરેક જગ્યાએ એ પહોંચી જાય છે. એવા જે સાયકલ પ્રેમી આપણી સાથે જોડાઈ ગયા છે. મહેતા સાહેબ, તમે જે સાયકલ લઈને નીકળી જાઓ છો રોજ રોજ તો નહીં, તમને જ્યારે સમય મળે ત્યારે, અથવા તો જ્યારે તમે તમારા બિઝનેસમાંથી થોડા નવરા થાવ ત્યારે, લગભગ રોજ. હા, તો આ તમને આજે સાયકલ લઈને નીકળી જવાનું ઘેલું ક્યારથી લાગ્યું? શા માટે લાગ્યું છે? 15 વર્ષથી હું આ સાયકલિંગ કરું છું. બહારના મારા મિત્રો, રાજકોટના અને અમદાવાદના બીજા મિત્રો કરતા હતા, સાયકલના વેપારીઓ એવું ગ્રુપ બનાવે ને એવું કરતા હતા. મેં અહીં લુણાવાડામાં એવું મેં વિચાર્યું, મેં એકલાએ મેં ચાલુ કર્યું, એવી સાયકલો લીધી ને એવું ચાલુ કર્યું. પછી મને બહુ મજા આવવા માંડી. ધીમે ધીમે એ બહુ વધતું ગયું અને એમાં પછી મારો બહુ બધા એસ્પેક્ટ હું ઉમેરતો ગયો. ફોટોગ્રાફી શીખ્યો, કરતા કરતા આવડી ગઈ ને ફોટા પાડતા આવડ્યા બધાય. લખતા થયો. મને જે અનુભવો થાય, હું એકલો જ જઉં તો મને ત્યાં નેચર સાથે કનેક્ટ થઈને જે મને જે અનુભૂતિ થાય એવું લખતો, એને શબ્દો આપતો થયો. તો લખાણ લોકોને ગમવા માંડ્યું. એટલે પછી લખાણ, ફોટોગ્રાફી ને સાયકલિંગ, આ બધું ભેગું ચાલે છે હમણાં. મજા આવે છે. બરાબર છે. તો આમ કોઈ ખાસ કારણ નતું સાયકલિંગ શરૂ કરીને પાછળનું? ના, એવું કોઈ ખાસ કઈ નહીં. મજા કે બસ સાયકલ લઈને નીકળી જ પડવું છે એમ? મહીસાગર જિલ્લાની મજા. તો આખો જિલ્લો તમે ફરી વળ્યા હશો? અરે આખો જિલ્લો, રાજસ્થાનની બોર્ડર અમારી અડે છે, ત્યાં રાજસ્થાન અંદર સુધી હું ગયેલો છું. આ બાજુ પંચમહાલ જિલ્લામાં ગોધરા, બધું જ આપણે સાયકલ પર ફરેલો છું. બાલાસિનોર આખું. બરાબર છે. આ બાલાસિનોર પણ. અચ્છા, એમાં એ જે તમે એક વાત કરી હતી કે આ સાયકલ લઈને તમે નીકળો છો, તેમાં ઐતિહાસિક સ્થળો કે જે ભૂલાતા જાય છે, એ ઐતિહાસિક સ્થળો તમે ઘણા બધા શોધી કાઢ્યા છે. અને એ જે શોધી કાઢ્યા છે, જે લોકો કોઈ જાણતું નહોતું, જાણતા હોય તો ત્યાં નજીકના લોકો જાણતા હોય, પરંતુ હવે તમે ઘણા બધા લોકોને એ જણાવી પણ દીધું છે કે આ જગ્યાએ આ ઐતિહાસિક સ્થળ છે અને અત્યંત ખરાબ હાલતમાં ઉભું છે. આ એક આખી યુનિક વાત છે કે તમે ઐતિહાસિક જે સ્થળ છે, વર્ષો પહેલા જ્યાં એક જાહો જલાલી હતી, જ્યાંથી એક સત્તાઓ ચાલતી હતી, રાજાઓ રહેતા હતા, એવા બધા સ્થળો તમે જે શોધી કાઢ્યા છે. તો એની થોડી વિગતે વાત કરશો કે સાયકલ લઈને તમે કયા કયા આવા સ્થળોએ ગયા હતા, તો થોડી ડિટેલમાં, કે જેથી કરીને ગુજરાતના લોકોને એ ખબર પડે કે સાયકલ લઈને આવા સ્થળો પણ શોધી શકાય છે અને આવા સ્થળો છે કે ત્યાં એ લોકો પણ જઈ શકે. એની થોડી વિગતવાર વાત કરશો તો સારું રહેશે. હું વર્ષો સુધી મેં સાયકલિંગ કરું, ફોટા પાડું નેચરના. પછી છેલ્લા 2-3 વર્ષથી, એટલે કોવિડ પછી મને આવો કંઈક વિચાર આવ્યો કે આવું બધું જે પડ્યું છે બધું શોધીએ. કારણ કે કંઈક મિનિંગ તો હોવો જોઈએ ને. આ સાયકલિંગ કરી એકલા ફરફર કરીએ શું એનું? પછી મેં તરસંગ ગયો. હવે તરસંગમાં સોલંકી કાળનું બહુ બધા અવશેષો છે અને ગુફા ચિત્રો બનેલા છે, આદિમાનવો દ્વારા બનાવેલા ગુફા ચિત્રો છે. તો એના મેં ફોટા પાડ્યા. ત્યાંના સરપંચ જોડે વાતો કરી, ત્યાં ભગત હતા, એમણે મને બધું બતાવ્યું. તો બહુ લોકોને બહુ ગમ્યું, મજા આવી. બાલાસિનોરમાં નવાબી વખતના બહુ બધી એમની કબરો અને બહુ સરસ રીતે બનેલા મકબરાઓ છે, એના મેં ફોટા પાડ્યા. ગોધરા ગયો. ગોધરામાં સરદાર પટેલ સાહેબ જે કોર્ટમાં કરતા હતા, એ કોર્ટના મેં ફોટા પાડ્યા. એટલે આવું બધું ચારે બાજુ પડેલું છે. સંતરામપુરમાં હવા મહેલ કરીને ડુંગર પર એક મહેલ છે, કદાચ આપ પાર કરો સંતરામપુર તો દેખાય. હવે એ મહેલ ઉપર હું ગયો. ત્યાંના લોકલ મારા મિત્રો હોય, કોઈ ફેસબુક વાળા, તે આવે મારી જોડે. પછી ફરીએ, અમે ત્યાં જઈએ, ફોટા પાડીએ, એની વાતો લખું, બધી મારા શબ્દો આપું, તો લોકો સુધી પહોંચે. અમારા મહીસાગર જિલ્લામાં કલેશ્વરી છે, બહુ જૂનું હેરિટેજ. અને આવું ઘણું બધું. હમણાં પરમ દિવસ હું ખારોલ જઈને આવ્યો, ત્યાં એક બહુ જૂની વાવ છે.
એના ફોટા પાડ્યા, એનું કંઈક શોધીએ, સર્ચ કરીએ કે ભાઈ આ કોણે બનાવી હતી, શું છે, લખવું, પછી એને મજા આવે. એટલે મજા આવે. આનંદ લઈએ છે આનો. વાત સાચી છે. હા, કારણ કે આવા સ્થળો જોવા, શોધવા અને ઘણા જ બધા સ્થળો, ઘણા જ બધા. હા હા, એની મજા અને અનોખી મજા, અમારે આ અનોખી મજા. મહીસાગર જિલ્લામાં મહીસાગરનો પટ જે છે ને, એના જેટલા હા. કિનારા છે એ આખા બધા કિનારા મેં એક્સપ્લોર કરેલા છે. કોઈ ઓહ, પટ એવો અચ્છા. સાયકલ પર ના ગયો હોઉં. રાઠડા બેટ રાજસ્થાનથી મહીસાગર એન્ટર થાય તો નમનાર ટોડિયા આગળ મહીસાગર જિલ્લામાંથી બહાર નીકળે, કોઈ એવો પટ નહીં હોય કે જ્યાં હું સાયકલ લઈને નહીં ગયો હોય, મારી પાસે એના ફોટા નહીં હોય. એટલે બહુ મજાનું છે, મહીસાગરમાં ફરીએ છીએ આવી રીતે. તો તમે ખંભાતના અખાત સુધી ગયા છો? ના ના ના, ખબર નહીં. મહીસાગર નહીં, મહીસાગર ઓકે. જિલ્લામાંથી મહીસાગર નદી બહાર નીકળે ત્યાં સુધી. ત્યાં સુધી, ઓકે. હા, તો એ તો ખાસા કિલોમીટર થાય ઘણું ત્યાંથી ઘણું શરૂઆત. બધું થાય. હા, ઘણું બધું થાય. હા. તો એમાં એ તમે જે પ્રવાસ કરેલો, એમાં શું તમને નવું શું જોવા મળ્યું હતું? અને સાયકલ લઈને એ બધા વિસ્તારોમાં, કોતરોમાં, અંદર સુધી, એટલે રોડ ઉપર જ ચાલતા હો મોટા ભાગના તો તમે, તો પણ અંદરના વિસ્તારો સુધી જવું, કોતરોમાં જવું, તો એ તો એક અનોખું પ્રકારનું એક સાહસ જેવું હતું ને? હા, સાહસ તો ખરું, પણ એમાં મારે કેવું છે કે મારો સાયકલનો શોરૂમ છે લુણાવાડામાં, એટલે મારા બહુ બધા ગ્રાહકો હોય ત્યાં, એટલે બહુ બધા ઓળખીતા હોય, એટલે એવું બહુ કઈ ચિંતા નહીં. અમારા એરિયામાં એવું કોઈ ક્રાઇમ કે એવું કોઈ મારી નાખે કે એવું કઈ લૂંટી લે એવું કશું મને અનુભવ થયો નથી. અને બહુ અત્યારે અમારું કેવું અંતરિયાળ છે, એટલે બહુ કઈ બહારની હવા લાગી નથી હજી અમને મહીસાગર જિલ્લાને. મજાની બધી, લોકો બી સરસ હોય અને બધા મને ઓળખતા થઈ ગયા છે હવે. એટલે આવો સેઠ, ચાવા પીવડાવે, વાતો કરે કઈ ને કઈ. અને હું એ નાના છોકરા મળે એમને પડીકી વિરુદ્ધ ને તમાકુ વિરુદ્ધની અવેરનેસ નું પણ કરું છું સાથે સાથે. એટલે કહું, સમજાવું, સમજે તો ખરા, બાકી બહુ પડીકીની બહુ મહા ઉપાધિ છે. માં ઉપાધિ એક વખત લત લાગી ગઈ પછી નથી છૂટતી. અરે બિલકુલ બિલકુલ, હું બહુ એના માટે કરું છું, સમજાવું. ચરસ અને ડ્રગ્સ કરતા પણ ખતરનાક અત્યારે બની રહ્યું છે. ખતરનાક, ખતરનાક, બિલકુલ. વાત સાચી છે. અચ્છા, તો તમે આ સાયકલ ઉપર અંદાજે કેટલા કિલોમીટરનો પ્રવાસ કર્યો છે, એનો કોઈ અંદાજ ખરો? જો સાહેબ, કેવું છે, મારો સાયકલનો શોરૂમ છે, એટલે ધંધામાં રોજ સવારથી સાંજ સુધી બધા હિસાબો જ હોય છે. એટલે આમાં સાયકલિંગમાં હું હિસાબ નથી કરતો. 15 વર્ષથી કરું છું. રોજ એવરેજ 20 કિલોમીટર તમે ગણો, એવરેજ 20. બાકી 100 કર્યું છે અને એનાથી વધારે કર્યું છે. પણ 20 ગણો તો હવે જે થાય એવું, બહુ કઈ આંકડામાં પડવાની જરૂર નથી. મજા માણવાની વાત છે આ. મજા માણવાની વાત છે, બરાબર છે. તો આ તમે જયારે સાયકલ લઈને જાઓ છો ત્યારે સ્થાનિક લોકો જે હોય છે એના મનમાં શું પ્રશ્નો હોય છે તમારા માટે? અરે પહેલા શરૂઆતમાં તો હેલ્મેટ વેલ્મેટ પહેરેલો, આ બહારનો કોઈ આવ્યો હોય તો અંગ્રેજ આવ્યો એવું લાગે. એટલે પહેલા મારી જોડે ઇંગ્લિશમાં વાત કરે, ફ્રોમ વેર આર યુ? એટલે હું કહું ફ્રોમ લુણાવાડા. એટલે પેલો પછી ગભરાઈ જાય કે આ કોણ આવ્યું. અને બહુ બધા અનુભવો થાય. બધા ગામડા વાળા કાકીઓ તો ગભરાઈને જતા રહે, ભાગી જાય, કોણ આવ્યું. કારણ કે મારો દીદાર એવો હોય, ચડ્ડો વડ્ડો પહેરેલો હોય અને હેલ્મેટ પહેરેલું હોય ઉપર. સાયકલ માટે હેલ્મેટ પહેરવું પડે બહુ એના માટે. તો ગામડામાં તો બહુ નવું થઈ જાય. કૂતરા દોડે, કૂતરા માટે નવું પ્રાણી હોય કે આ કોણ આવ્યું આવી છે. કૂતરા પાછળ દોડે, ચાલે, પણ એની મજા લઈએ અને આનંદ લઈને ચલાવીએ સાયકલ. મજા લઈએ. પણ લોકોમાં જે ક્રેઝ કેમ ઓછો થઈ રહ્યો છે? કારણ કે પેલા જે સાયકલનું વેચાણ થતું હતું એના પ્રમાણમાં અત્યારે ઓછું થાય છે. તો આ સાયકલિંગનો ખરેખર તો અત્યારે મેક્સિમમ જરૂર છે. ઘણા બધા દેશ તો એવા છે કે ત્યાં સાયકલિંગનો અમુક દિવસ ફાળવેલો છે કે એ દિવસે તમારે માત્ર સાયકલ જ લઈને બહાર નીકળી શકો, કારણ કે પર્યાવરણની જાળવણી માટે, પોલ્યુશન ન થાય એટલા માટે એ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તો આપણે ગુજરાતમાં જોઈએ છીએ કે મોટાભાગના લોકો તો જે પેટ્રોલથી ચાલતા વાહનો વધારે દોડાવે છે, ડીઝલથી ચાલતા વાહનો દોડાવે છે. હવે સોલર અને હવે ઇલેક્ટ્રિક વાહનો આવ્યા છે, પરંતુ એ મેક્સિમમ વધારે લોકો વાપરી રહ્યા છે. માનો કે નજીકમાં જવું હોય તો પણ સાયકલ લઈને નથી જતા. તો આ સાયકલ કેમ ઓછી થઈ રહી છે? બહુ બહુ મુદ્દાનો પ્રશ્ન છે સાહેબ. અને મારી સાયકલિંગમાં હું આના વિશે ઘણું જ લખતો હોઉં છું, બહુ અવેરનેસ આવે એવું કરું છું. મેઇન પ્રશ્ન ત્યાં છે કે સાયકલ વિશેની કોઈ અવેરનેસ નથી. સાયકલ તમે અત્યારે માર્કેટમાં લેવા જાઓ, 3500 થી શરૂ થાય તો લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા સુધીની સાયકલ આવે. હવે એમાંથી તમારી શું જરૂર છે, તમારી જરૂરિયાત શું છે, એ સમજીને તમને ગાઈડ કરે એવું કે કોઈ રિસર્ચ કરે એવું કોઈ માધ્યમ નથી. તમે કાર લેવી હોય કે બાઇક લેવું હોય, 6 મહિના પહેલથી તમે વિચારતા હો કે ભાઈ ઇકો ગાડી લેવી છે કે વાન લેવી છે કે વર્ના લેવી છે કે એક્સયુવી લેવી છે. પણ તમે સાયકલ ખરીદવા બિલકુલ આંખો મીચીને દુકાનવાળાને ત્યાં જતા રહો છો
90% સાયકલની દુકાનો વાળા તમને એના વિશે એમને કઈ ખબર નથી કે તમારી હાઈટ બહુ મેટર કરતી હોય, તમારી ઊંચાઈ, તમારે કેવા રસ્તે સાયકલ ચલાવી છે, તમે કેટલો ટાઈમ સાયકલિંગને આપી શકો એમ છો, આ બધા પ્રશ્નોનું એનાલિસિસ કર્યા પછી તમને સાયકલ લેવાની જરૂર હોય. હવે તમે એમને એમ કોઈ પણ સાયકલ તમે જોયા વગર લઈ લો, જાડા ટાયર, પતલા ટાયર, ડિસ્ક બ્રેક, ગેર, એ બધું શું છે એની જરૂરિયાત સમજ્યા વગર લો તો એ આંખનું કાજળ ગાલે ઘસ્યા જેવો ખેલ થાય છે. અને પછી 15-20 દિવસ પછી સાયકલ ઘેરે ધૂળ ખાતી પડી હોય. અમે એમાં બહુ જ કામ કરીએ છીએ. અમે એની અંદર અમે બહુ જ કામ કરીએ છીએ, બહુ અવેરનેસ, હું બહુ લખતો હોઉં છું કે ગેર વાળી સાયકલ કોણે લેવી જોઈએ, ડિસ્ક બ્રેક વાળી સાયકલ કોણે લેવી જોઈએ. એટલે આ બહુ બધા પ્રશ્નો છે, પણ એ કોઈને અવેરનેસ નથી. એટલે હું કહું લોકોને સર્ચ કરો પ્લીઝ. બ્રાન્ડ ઇન્ડિયામાં બહુ ઓછી બ્રાન્ડ સાયકલમાં અત્યારે રેપ્યુટેડ બ્રાન્ડ છે, હર્ક્યુલિસ છે, પછી A1 છે, હીરો છે. હવે એમાં બધું નોન બ્રાન્ડેડ સાયકલો બધી વેચાતી હોય કચરો, અને બહુ અઘરું થઈ ગયું છે એના લીધે. અઘરું થઈ ગયું છે. વાત તમારી સાચી છે, એકદમ વાજબી વાત છે. તો અત્યારે મોટાભાગના જે સ્કૂલોમાં, પહેલા તો બાળકો પણ સ્કૂલોમાં લઈ જતા હતા, મોટા સિટીની વાત કરું છું, નાના હજુ ગામડાઓ અને નાના શહેરોમાં તો સાયકલ લઈને જતા હોય છે બાળકો, સ્કૂલે જતા હોય છે ત્યારે. તો શહેરી વિસ્તારના જે બાળકો છે, એક તો મોબાઈલમાં આખો દિવસ અટવાયેલા હોય છે, બીજી બાજુ ટીવીમાં હોય છે, વિડીયો ગેમ્સ રમતા હોય છે, અને હવે એ સાયકલ લઈને સ્કૂલે જવાના બદલે હવે કોઈ વ્હીકલમાં બેસીને જતા રહેતા હોય છે. તો એનાથી શું નુકસાન થઈ રહ્યું છે વિદ્યાર્થીઓ? ખરેખર સાયકલ લઈને જવું જોઈએ કે ન જવું જોઈએ, અને જાય તો શું ફાયદો છે એને? સાયકલ લઈને જ જવું જોઈએ, પણ હવે શહેરના ટ્રાફિકમાં શહેરનું ડિસ્ટન્સ વધી ગયું છે ગરમીના લીધે. એ બહુ અઘરું છે એ કેવું આપણે કે સાયકલ લઈને જાય, પણ એ અઘરું છે, પણ એ થવું જોઈએ. આપણી શિક્ષણ, મને એવું લાગે છે કે પ્રશ્નોના સમાધાન માટે હોય, પણ હવે પ્રશ્નો ઉભા કરી રહ્યું છે. ટ્રાફિક હોય કે એ બધી સમસ્યાઓનું સમાધાન સાયકલમાં છે, પણ હવે એને આપણે કેવી રીતે અમલ કરવો એ વાત છે, એ થવી જોઈએ. અને ઇવન એનથી વધારે નાના છોકરાને બેટરી વાળા જે રમકડા આપણે કાર કે જીપ જે પપ્પાઓ અપાવે છે, 10-12 હજાર 8 હજારની જીપ લાવીએ છે, એના કરતા એને સારી સાયકલ અપાવો, એને કસરત થશે, એની હાઈટ વધશે, એનું મેન્ટેનન્સ ઓછી છે. એ સાયકલો બધી મેડ ઇન ઇન્ડિયાની છે. પેલું મેડ ઇન ચાઇનાનું રમકડું તમે અપાવો, 2 મહિના સુધી એનું મ્યુઝિક ને અવાજ ને ટેટુ વાગે, પણ પછી એ બગડી જાય, પછી કોઈ કામનું નથી. એનું મેન્ટેનન્સ બહુ હોય, અને એનાથી બાળકને કોઈ ફિઝિકલ એક્ટિવિટી નથી થતી. એટલે આનું પણ હું બહુ અવેરનેસ લાવું છું. હું દુકાનમાં બેટરી વાળું કોઈ ટોય વેચતો નથી. હા, બરાબર છે. અને એ સારી બાબત છે કે લોકોએ ખરેખર બાળકો માટે એક સાયકલ હોવી જરૂરી છે, જેથી કરીને એની હાઈટ વધે, એનું આરોગ્ય સુધરે. અને બીજું, મહેનત કર્યા વગર છૂટકો નથી, એટલે મહેનત કરવાનો પહેલી શરૂઆત સાયકલથી થાય. સાયકલથી થાય, હા, બરાબર છે, વાત સાચી છે. તો અત્યારે આપણે જોઈએ છીએ કે જે ગ્રામ્ય વિસ્તારોમાં સાયકલ જે આપે છે, સરકાર જે આપે છે સાયકલ, એ સાયકલ લઈને વિદ્યાર્થીઓ એનો ઉપયોગ કરે છે કે નથી કરતા જોવા મળતા તમારા જિલ્લાઓમાં? તમે બહુ મોટો પ્રશ્ન પૂછ્યો. આ તો કાકાઓ દૂધની ડેરી પર દૂધ ભરવા આવે છે સાયકલ લઈને. અચ્છા. કાકાઓ દૂધની ડેરી પર દૂધ ભરવા આવે છે. હું કાકાઓને કહું કે આ છોરીની સાયકલ બેસી ગયા તમે. બહુ ઓછો ઉપયોગ થાય છે, બહુ ઓછો ઉપયોગ થાય છે, પણ હા થાય. જે તમે જે સરકાર આપે છે 30% ઉપયોગ થાય તો છોકરીઓ સ્ત્રી શિક્ષણ વધે તો સારી વાત છે. ના, સારી વાત છે. 30% ઉપયોગ થાય તો પણ સારી છે. જો કે કૌભાંડ પણ એટલા જ થયા છે, એટલે એમાં બહુ બોલવા જેવું નથી, કારણ કે દરેક જગ્યાએ જોવા મળે છે. ક્યાં નથી થતા, એમાં છે જ. તો સાયકલ ખરીદીથી લઈને બધી રીતે ભાવ પણ એટલા બધા ઊંચા ચૂકવે છે કે જે ખરેખર સાયકલ ફેક્ટરીમાંથી ખરેખર લેતા હોય તો એ અડધા ભાવે મળી શકે, એટલા ઊંચા ભાવ ચૂકે છે. ભાવ તો ઠીક છે, પણ આમાં મેઇન છે ને એનું ફિટિંગ બહુ ખરાબ હોય છે. એનું ફિટિંગ બહુ ખરાબ હોય છે. હવે એ પેલાને મફત મળેલી સાયકલ છે ને એને કોઈ વેલ્યુ નથી, એટલે એ લોકો એને 100-200 રૂપિયા આપીને ફરીથી ફિટિંગ નથી કરાવતા. એના લીધે એના બધા પાર્ટ્સ બધા ડિસ્ટ્રોય થઈ જાય, અને 6 મહિનામાં એ સાયકલ ફરવા લાયક નથી રહેતી. મેઇન વાત એ છે. જો ફિટિંગમાં જો સરકાર ધ્યાન આપે ને પ્રોપર રીતે, તો એ સાયકલનો બહુ સરસ ઉપયોગ થાય છે. બહુ જ સરસ ઉપયોગ થાય, બહુ મોટો ઉપયોગ થાય. પણ ફિટિંગ એટલું વર્સ્ટ હોય છે, એ પેલું એ કંઈક બહુ ઓછા રૂપિયા કંઈક કોન્ટ્રાક્ટ આપતા હોય છે ફિટિંગનો, અને પેલો ગમે તેમ ફિટ કરીને આપી દે, સાયકલ આવી ગઈ, પણ એ બરાબર ફિટ થયેલી ના હોય, એટલે પછી બધું ખરવા માંડે. હા, એક પછી એક પાર્ટ એના નીકળવા લાગે. યસ, નીકળવા. બરાબર. તો હમણાં જે એક સૌરભભાઈ, એક જે
સિટી વિસ્તારમાં ખાસ કરીને જે 8 મહાનગરો હતા ને હવે તો આપણે વધીને 17 થયા છે, જો જે સિટી વિસ્તારોમાં આપણે જોઈએ છીએ કે હવે જે હાયર કરીને રેન્ટ ઉપર સાયકલ લેવાનો ક્રેઝ જોવા મળે છે. અમદાવાદમાં રોજના લગભગ 5,000 જેટલી ટ્રીપ અત્યારે થઈ રહી છે. તો આ જે આખો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એ લોકોના હેલ્થ માટે સારું છે, બિઝનેસ માટે સારું છે, ટ્રાફિક માટે સારું છે, કઈ રીતે જોઈ રહ્યા છો તમે? સારું જ છે, થવું જ જોઈએ. અને એનાથી ફિટનેસ, ટ્રાફિકના પ્રોબ્લેમમાં સમાધાન આવે, બધું ઓછા ડિસ્ટન્સ માટે બરાબર છે, થવું જ જોઈએ. અને એમાં હજી વધારે કંપનીઓ એમાં ઉતરવું જોઈએ અને વધારે ટેકનોલોજીનો યુઝ થવો જોઈએ. પણ એમાં શું છે, સાઈઝ ને બધી સાયકલો એક જ માપની હોય, એટલે તમે થોડું ડિસ્ટન્સ તો કરી શકો, પણ એને સાયકલિંગ ના કહેવાય. તમે એમ કહો કે 20 કિલોમીટર એવી સાયકલ ચલાવી છે, ના ચલાવાય, કારણ કે તમારી સાઈઝની ના હોય. સાયકલમાં સાઈઝ બહુ મેટર કરતી હોય, તમારી ઊંચાઈ પ્રમાણે તમારે સાયકલ ચલાવવી જોઈએ, પહેલી વાત. નીચી સાયકલ હોય તો તમને ચલાવવી પણ ન ફાવે. તમારે નહીં, ઇવન હલો, તમે વધારે સાયકલ ચલાવો એવી સાયકલ, તો તમારા ઘૂંટણને નુકસાન થાય, ફાયદો નહીં, નુકસાન થાય. એટલે આ બહુ ડિટેલનો વિષય છે. તો લોકોમાં સાયકલિંગનો ક્રેઝ વધે, સાયકલ મેક્સિમમ ફેરવતા થાય, અને બીજું કે સાયકલિંગ કરે, કે કોઈ કોમ્પિટિશન હોય અથવા તો એક ગ્રુપ હોય, ગ્રુપ લઈને સાયકલ લઈને નીકળી જાય કોઈક એવા કુદરતી સ્થાને કે જે ત્યાં જઈને જુએ અને કુદરતને માણે. તો આવા ગ્રુપ ખરેખર બનવા જોઈએ. બનવા માટે શું કરવું જોઈએ? શું એની કોઈ પ્રમોશન માટે કોઈ હોવું જોઈએ? કે અવેરનેસ, સાયકલ વિશેની અવેરનેસ. જેમ કાર વિશે પૂરેપૂરી માહિતી હોય, બાઇક વિશે પૂરેપૂરી માહિતી હોય, એમ સાયકલ વિશે જરાય માહિતી નથી. અને સાયકલમાં એટલું બધું વેરાયટી આવે છે કે એની અવેરનેસ જો આવે, જો તમે પ્રોપર સાયકલ ખરીદો તો સાયકલ ફરે છે નક્કી. મારા ફેસબુક પેજ પરથી મહિનાની 10 સાયકલો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વેચાતી હશે, અને એ લોકોના રિવ્યુ મને મેસેજ આવે છે કે અમે ફેરવીએ છીએ, બહુ જ મજા આવે છે, કોઈ મેન્ટેનન્સ નથી. પણ એ તમે જો મિસગાઈડ થઈને જો લીધી તો તમારે મતલબ નથી. તમારી જરૂરિયાત, હલો, તમારી જરૂરિયાત જો મારુતિ વાનની છે અને તમે જો એક્સયુવી લો તો એ ફેલ છે, અને જો એક્સયુવી ની જરૂરિયાત છે અને વાન લો તો પણ એ ફેલ છે. એટલે આ બહુ સાયકલ ખરીદતી વખતે આ બહુ સમજવાની જરૂર છે. તો એમાં ખાસ મહત્વની બાબતો કઈ ધ્યાન રાખવી જોઈએ લોકોએ સાયકલ ખરીદતી વખતે? પહેલું તો તમારી હાઈટ. એવું બને જ નહીં કે તમારી મારી બે સાયકલ એક જ સાયકલ હોય, કારણ કે તમારી મારી હાઈટ અલગ હોય. પછી તમારે કેવા ટ્રેલ પર ચલાવી છે, તમે કેવા રસ્તે જવા ઈચ્છો છો. હવે હું આટલા વર્ષોથી હું બહુ પતલા ટાયર વાળી સાયકલ ચલાવતો હતો, જેને હાઇબ્રિડ કહેવાય. હવે મેં થોડીક એમટીબી, થોડીક વધારે જાડા ટાયર વાળી મેં લીધી છે, કારણ કે હું બહુ ઇન્ટિરિયર ખરાબ રસ્તે, ખાડા ટેકરા વાળા રસ્તે જઉં છું. એટલે મેં થોડીક એમટીબી, વધારે બહુ જાડા નહીં પણ થોડાક જાડા ટાયર વાળી સાયકલ મેં પરચેસ કરી. એટલે એ મને વધારે કમ્ફર્ટ આપે છે. બીજું, તમારા હાથની જો તમારે વધારે સિરિયસલી સાયકલિંગ કરવું હોય તો તમારા હાથની લંબાઈ, પગની લંબાઈ, એ બધું નો અભ્યાસ કરીને એ પ્રમાણે બોડી ફિટ કરીને સાયકલ ખરીદવી જોઈએ. તો એ તમને પ્રોપર રીતે એનું વળતર આપે, તમારા શરીરને નુકસાન ના થાય અને મજા આવે તમને ફેરવવાની. બરાબર છે, વાત સાચી છે કે સાયકલિંગ હવે અને સાયકલની બ્રાન્ડ વિશેનો અભ્યાસ તમારે કરવો જ જોઈએ, કારણ કે 70% નોન બ્રાન્ડેડ કચરો સાયકલો બજારમાં વેચાઈ રહી છે, કે જે વસ્તુ 2 મહિના 3 મહિનામાં ફેલ તમારા ઘરે પડી હોય અને ઘરવાળા કે આ શું લાઈન મૂકી દીધું. તમને એક દાખલો આપું. તમે આવી બહુ જ જાડા ટાયર વાળી સાયકલો જોઈ હશે, ફેટ બાઇક જેને કહેવાય. હમણાં તો નાના બાળકોને બધી બહુ જાડા ટાયર વાળી સ્કૂટરના ટાયર હોય, એને ફેટ બાઇક કહેવાય. હવે ફેટ બાઇકનું વિજ્ઞાન શું છે તમને સમજાવું. તમે બરફ કે રણ કે જેની સરફેસ મજબૂત નથી, પતલું ટાયર હોય, પાતળું ટાયર, તો એ બરફ કે રેતીમાં ખૂપી જાય, ધસી જાય. એટલે પેલું જાડું ટાયર હોય તો એ સરફેસ ઉપર થોડી વાર ટકી રહે અને તમે થોડો સાયકલિંગનો આનંદ લઈ શકો. જેસલમેર કે દુબઈના રિસોર્ટમાં ગયા હો, રેતીમાં સાયકલ ચલાવવા માંગો તો આપે તો થોડો ઘણો ફોટો પડે. પણ એ સાયકલ બાલાસિનોર કે પેટલાદમાં વેચવી એ ગુનો ગણાવો જોઈએ, કારણ કે એનું વજન બહુ વધારે હોય અને એ બહુ જ હેવી ખેંચવી પડે. એને ફેટ બાઇક કહેવાય. એ 15 દિવસથી વધારે તમે ચલાવી જ ના શકો. બરાબર છે. ઇન્ડિયામાં કોઈ રેપ્યુટેડ બ્રાન્ડ એ સાયકલ બનાવતી જ નથી. હીરો, એટલાસ કે હરક્યુલિસ, કોઈ બ્રાન્ડ એ સાયકલ બનાવતી જ નથી. પણ આ બધું ચાઇનાથી આવે ને વેચાય.
અચ્છા, ચાઇનાથી આવે છે મોટા ભાગની એ પ્રકારની. મોટા ભાગની આ ટાઈપની સાયકલો બધી જે આવે, BMW હવે BMW વાળો સાયકલ નથી બનાવતો. 15,000 BMW ની સાયકલ ઓનલાઈન મળે. હવે એ BMW વાળો સાયકલ નથી બનાવતો, એ કેવી રીતે સમજાવું ગ્રાહકને? મેં તો BMW મેં મેલ કર્યો હતો, કે આ તમારું નામ બગડે છે ભાઈ, તમે બંધ કરો. તો એને પડી ના હોય. હા, એને તો પડી ના હોય, બરાબર છે. તો આ તમે જે બધી વાત કરો છો, તો માનો કે કોઈ લોકો સાયકલ લેવા જાય છે ત્યારે સાયકલના જે દુકાનદારો જે છે, સાયકલ વેચનારા જે વેપારીઓ છે, એ તો આ બાબત સમજાવતા નથી. બહુ એ જ મોટી ગરબડ છે. હું મારી મીટિંગોમાં કહું કે આપણે આપણા પગ ઉપર કુવાડો મારીએ છીએ. બાકી કોવિડ વખતે જે શ્વાસની, જે ફેફસાની જે જવાબ અમારી પાસે હતો, સાયકલ ટ્રેડ પાસે જ એનો જવાબ હતો. અને અમારા સાયકલના શોરૂમમાં લાઈન લાગેલી હતી, કારણ કે બધાને થતું હતું કે સિંગલ તમે સોલો જઈ શકો એટલે ડિસ્ટન્સ થાય, અને બ્રીધિંગમાં ફેફસાની કસરત માટે પણ સાયકલ બહુ જરૂરી હતી. તો એ વખતે સાયકલના શોરૂમમાં લાઈન લાગેલી હતી. પણ એ વખતે અમે સારી સાયકલો, એટલે વેપારીઓ વેચી ના શક્યા, અને બધી સાયકલો સ્ક્રેપમાં જતી રહી હશે હજી સુધીમાં. એટલે એ વખતે ટ્રેન્ડ જે બન્યો એનો અમે લાભ ના લઈ શક્યા. એટલે એ છે જ અમારી સાયકલ ટ્રેન્ડની જ ભૂલ છે. તો તમે સાયકલ ઉપર ફરીને આસપાસના લુણાવાડા અને આસપાસના ઘણા બધા વિસ્તારોમાં એવા ઘણા બધા સ્થળો જોયા છે, એક્સપ્લોર કરેલા છે કે જ્યાં કોઈ લોકો મોટાભાગે જતા નથી, એવા જંગલો વિસ્તાર, અવાવરું જેને કહી શકીએ છીએ આપણે, એવા વિસ્તારોમાં જઈને આ જે હિસ્ટોરિકલ ઐતિહાસિક સ્થળો જે છે એ તમે એક્સપ્લોર કરેલા છે, શોધેલા કરતા તો તમે જે એને બહાર લાવ્યા છો. અસ્તિત્વ તો છે જ, અને ઘણા લોકો ત્યાં જતા પણ હોય છે, પરંતુ જે એની કાળજી લેવી જોઈએ સરકાર દ્વારા અથવા તો સ્થાનિક જે સ્વરાજ્યની સંસ્થાઓ જે છે એ એના દ્વારા કાળજી લેવાવી જોઈએ, એ લેવાતી નથી. ગુજરાત સરકારનું જે પુરાતત્વ વિભાગ છે, એ પુરાતત્વ વિભાગે આની કાળજી લેવી જોઈએ, એ પણ લેવામાં આવતી નથી. તો એવા ઘણા બધા સ્થળો છે, તો એ સ્થળોની આપણે આજે વાત તમારી પાસેથી જાણવી છે. અને એ એક એક જે તમે જે ફોટોગ્રાફી કરી છે, એક ફોટોગ્રાફ્સની તમારી પાસેથી માહિતી મેળવીશું, અને ગુજરાતના લોકોને એ જણાવીશું કે આપણો અમૂલ્ય વારસો છે એ જે સૌરભભાઈ તો ગયા છે, પણ તમે પણ જાઓ અને ત્યાં જુઓ કે શું પરિસ્થિતિ છે, એનું શું મહત્વ છે, ઇતિહાસમાં શું મહત્વ રહ્યું છે, સ્થાનિક લોકો માટે શું મહત્વ રહ્યું છે, એ બધી જ આપણે બાબત જાણીશું, અને એ એક તસવીર દ્વારા આપણે જાણીશું. આ શાની તસવીર છે? આ લીંબડિયાનો મહેલ છે. લીંબડિયા લુણાવાડાથી 13 કિલોમીટર દૂર મોડાસા હાઈવે પર આ ગામ આવે, લીંબડિયા ચોકડી. ઓકે. ચોકડીથી અંદર 1.5-2 કિલોમીટર અંદર જાવ એટલે લીંબડિયા ગામમાં એકદમ અંદર છુપાયેલો મહેલ છે. અને આ મહેલની એક ખાસિયત એ છે કે આ લુણાવાડાનું ભારત સરકારમાં વિલીનીકરણ થયું, એની સહી આ મહેલમાં થઈ હતી. વીરભદ્રસિંહજી અમારા જે રાજા હતા, એમણે સહી આ મહેલમાં કરી હતી. એટલે આ બહુ મહત્વની વસ્તુ હતી. બીજું, આ મહેલ બન્યો તો કેમ, તો કે અંગ્રેજો જયારે આવે ઉપરથી દિલ્હી તરફથી, તો મહીસાગરમાં પૂર આવેલું હોય તો એમના રહેવા માટેનું આ રેસ્ટ હાઉસ હતું. કે મહીસાગરમાં પૂર હોય તો મહીસાગર પાર કરી ના શકાય, તો એમને લોકોને પહેલા અહીં રોકવામાં આવે, પાણી ઉતરે પછી આ લોકો ત્યાંથી લુણાવાડા આવે. એટલે આનો એક રેસ્ટ હાઉસ તરીકે ઉપયોગ થતો હતો. અને આખો મહેલ બહુ સરસ છે, પણ અત્યારે હાલત એની બરાબર નથી, જાળવણી નથી. હા, આ તો નામશેષ થઈ રહ્યું છે. આ કયું સ્થળ છે? આ તરસંગનો કિલ્લો છે. શહેરા તાલુકામાં આવેલું તરસંગ ગામ, બહુ ઇન્ટિરિયર જગ્યા છે તરસંગ. ત્યાં આખું ગામ જ ઇતિહાસને દબાઈને બેઠેલું છે. તઈ પાટલા ઈંટો આખા ગામમાં ગમે તે પાયો ખોદો તો પાટલા ઈંટો જ મળે, કે જે બહુ મોટી ઈંટ હોય, આપણા નોર્મલ ઈંટ કરતા ઘણી મોટી હોય, અને એ જ આખા ગામમાં બધે વેરાયેલી જ પડી છે, એમ અસ્ત વ્યસ્ત, એમનું કોઈ હિસાબ નથી એવી રીતે. અને આ એનો કિલ્લાનો એના અવશેષો છે. જે નામશેષ થઈ ગયા છે. હા, યસ. આ સંતરામપુરનો મહેલ. અચ્છા, સંતરામપુરનો. હા, એ ડુંગર ઉપર મહેલ છે. તમે સંતરામપુર પાર કરો તો નીચેથી આ મહેલ દેખાય. અચ્છા, બંધ હાલતમાં હતો. આ એ મહેલનો એન્ટ્રી ગેટ છે. સંતરામપુરના મહેલનો એન્ટ્રી ગેટ છે. ઓકે. નીચેથી. બરાબર, નીચેથી. હા, એ મહેલનું જ છે. એનો જ ભાગ છે. એનો જ ભાગ છે. સંતરામપુર મહેલનું જ છે. બહુ મજા આવી જાય એવું. બહુ મજા આવે ને. તો આને
આ પણ એનો જ ભાગ છે. આ શું છે? આ બધું ત્યાં જ. આ એકચ્યુઅલી આ ઘંટી છે જેમાંથી પથ્થરને જોડવા માટેની પેસ્ટ બનાવવામાં આવે. એ પેસ્ટને દળવા માટેનું છે આ વસ્તુ. ઓહ, અચ્છા. એટલે એ જે પથ્થરને જોડવા માટે જે મટીરિયલ યુઝ થતું હોય, ચૂનો કે એને વાટવા માટેની ઘંટી છે, જે ત્યાં જ હોય. આ દરેક મહેલ આગળ હોય લગભગ. હા, બધું અદ્ભુત એકદમ અદ્ભુત. હા, જો એનું સ્ટ્રક્ચર જુઓ, સ્ટ્રક્ચર પણ એટલું છે. અને હવે તો ખવાય લાગ્યું, પ્લાસ્ટર નીકળી રહ્યું છે. હા, નીકળી રહ્યું છે. આ બધું એ જ. મેં આખો મહેલ ફર્યો તો હું એક ભાઈ હતા સંતરામપુરના, મારી જોડે આવ્યા હતા, તો અમે બે આખું એક્સપ્લોર કર્યું હતું. એને છેક ઉપર સુધી ગયા હતા. આ બધું એની બેક સાઈડ છે, એનો પાછળનો ભાગ છે. ઓકે. તો આજે તો આ હોટલ તરીકે ડેવલપ કરી શકાય એવું છે? કરાય જ, કરવું જ જોઈએ. પણ એ તો એના રાજાને ઈચ્છા હોય તો થાય. એમની માલિકીની પ્રોપર્ટી છે તો. અચ્છા, એમના માલિકીની છે. ઓકે. હેરિટેજ હોટેલ બહુ સરસ બની શકે એવું છે. એની એમાં હેરિટેજ હોટલ પછી એની જોડે બીજું કશું હોવું જોઈએ ને એમ. એટલે એ બધું ડેવલપ થાય તો હેરિટેજ લોકો ફરવા આવે. અચ્છા. હા, એની બાલ્કની છે. બાલ્કની છે. એની બાલ્કની છે. અચ્છા. તો અત્યારે તો અંદર ત્યાં કોઈ રહેતા નહીં હોય ને? કોઈ નથી રહેતું. હવે રાજા ત્યાં નીચે રહે છે. અચ્છા, નીચે રહે છે. ઓકે. આ પણ એનો જ ભાગ છે? એનો જ ભાગ છે. એનો જ ભાગ. ઓહ, તો આ તો આખો ખંડેર જેવું થઈ રહ્યું છે. ધીમે ધીમે બધું જ તૂટી રહ્યું છે. હા, એનું પેલું હાથી બાંધવા માટેનું જગ્યા છે આ બધી. આ જે છે. અચ્છા. અને આ શું છે? આ બહુ સરસ વસ્તુ છે. એ મહેલથી ઉપર બીજો એક હવા મહેલ છે, ડુંગરની ટોચ પર, કે જ્યાં બહુ જ હવા આવે એ ટાઈપનું અલગ પ્રકારનું છે. અને ત્યાં પડેલું આ બધું ઐતિહાસિક જગ્યાઓ છે. એ ત્યાંની ઉપર, એ જ મહેલમાં ઉપર, હજી ઉપર જઈએ તો. અચ્છા, એની ઉપર જ. ઓકે. હા, યસ. અને ત્યાં એક પેલું તોરણ કે છે ને, જે તોરણ, એ એક છે, ઉભેલું તોરણ છે હજી ત્યાં સંતરામપુર, કે જે બહુ રેર છે. આપણા ગુજરાતના સ્થાપત્યમાં તોરણ હોય એમાંનું એક તોરણ સંતરામપુરમાં હજી ઉભેલું છે. ઓકે. એ છે ને, એનો ફોટો છે. અચ્છા. હા, એ ઉપર ત્યાં આને તોરણ કહેવાય. અચ્છા, આ તોરણ છે. ઓકે. હા, યસ. હવે આ ત્યાં ઉભેલી કન્ડિશનમાં છે ત્યાં સંતરામપુરમાં ઉપર હવા મહેલમાં. ઓકે. અને બધું ઇતિહાસ બધું વેરાયેલો પડ્યો છે, વેર વિખેર એમ. હા. ઓકે. આ બધી મૂર્તિઓ છે ભગ્ન ભગ્ન અવસ્થામાં આવી ગઈ છે. ત્યાં આખો મહેલ આ નીચેથી. આ પાછળનો ભાગ છે. હા, યસ. ઉપરથી ઉપર હવા મહેલમાંથી લીધેલો ફોટો છે. ઓકે. આ હવા મહેલ ઉપર. ઓકે, હવા મહેલ. એનું તોરણ તો એકદમ અદ્ભુત તોરણ દેખાઈ રહ્યું છે. અરે, દેખાય, બિલકુલ દેખાય છે. આ એકદમ ક્લિયર દેખાય છે. ક્લિયર. હા. અને કોતરણી પણ એની સરસ છે, જે કરવામાં આવી છે. એ આખું સ્ટ્રક્ચર જ બહુ ભવ્ય છે એકદમ. કારણ કે આ સંતરામપુરમાં છે ને, પરમાર શાસકો હતા, રાજા ભોજના વંશજો. જે વિક્રમાદિત્ય, આપણે જે વિક્રમ સંવત જે પડી, એ વિક્રમાદિત્યના વંશજો રાજા ભોજ, અને એ બધા મધ્યપ્રદેશ એટલે માળવાથી અહીં આવેલા પરમાર. જયારે અમારે લુણાવાડામાં સોલંકી શાસકોનું રાજ. એટલે બે વેલા અલગ. એટલે આ આખું અલગ છે. અલગ છે. હા, જે વડવાઈઓ છે કુદરતી. આ શું છે? આ ઉપરથી લીધેલો મહેલનો ફોટો છે. ઓકે. ઉપર જઈને. હા. ત્યાં મહેલના જ ફોટા જ બધા સંતરામપુર. બહુ ખરાબ હાલત છે અત્યારે તો. ખરેખર એને જાળવવી બહુ જરૂરી છે. આ ત્યાં મહેલના એન્ટ્રીમાં પંચતંત્રના મંદિરો છે. ઓહ, અચ્છા. પંચતંત્રના મંદિરો કહેવાય છે. બહુ બધા મંદિરો છે ત્યાં. એ આ રીતે છે. એમાં પાસે જવા એવું નતું, એને સરકારે કોર્ડન કરેલા છે જાળી મારી. એટલે મેં દૂરથી જ ફોટા લીધા છે. પણ આને પંચતંત્રના મંદિર કહેવાય છે. ઓકે. પણ એ પણ ભગ્ન અવસ્થામાં છે. ભગ્ન છે, એકદમ ભગ્ન. તો આ અદ્ભુત વારસો છે. દાહોદમાં પણ આવા મંદિરો છે. આ દાહોદ જેવા જ મંદિરો છે. અચ્છા. જેવા દાહોદમાં છે એવા જ છે. આનું ખરેખર સમારકામ થવું જોઈએ. આનું જે ઐતિહાસિક જે સ્થળો છે, અને જો ચારે બાજુ જંગલ આવી ગયું છે, અને કેટલાક એની પર વનસ્પતિ ઉગી ગઈ છે, કેટલાક વૃક્ષો પણ ઉગી ગયા છે. આ પંચતંત્રના મંદિરો તો બધા નીચે જ છે. આ ગામની વચ્ચે છે.
આ ગામની વચ્ચે છે. હા, તમે અહીં થઈને જ મહેલમાં ઉપર જવાય. બરાબર છે. આ પરમાર શાસકોની મૃત્યુ થયા પછી એમની છત્રી બનેલી. અહીં એમને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. અંતિમ સંસ્કાર. છત્રીઓ છે ત્યાં. ઓકે. બહુ બધી છત્રીઓ છે. બહુ બધી છત્રી. હા. તો જે રાજાનો અંતિમ સંસ્કાર થયો હોય ત્યાં એનો છે. તેમાં લખાણ કે એવું કઈ છે? કદાચ નથી એવું કઈ. નથી. હા હા. ઓકે. આ પણ એનો જ ભાગ છે? કદાચ. હા હા, એનો જ. ઓકે. આ ઉપર પેલો હવા મહેલનો ફોટો છે. ઓકે. આ પણ મહેલનો જ ભાગ છે. મહેલનો જે ભાગ છે. મહેલનો જ ભાગ. આ એનો દરવાજો છે. હા, મહેલનો દરવાજો છે. પાછલો દરવાજો છે. પાછળ. ઓકે. બેક સાઈડ. આ એનો અદ્ભુત ગેટ છે. અદ્ભુત ગેટ છે. આ કેટલો મજબૂત છે. આજે પણ એટલો જ ટકી રહ્યો છે. આજે પણ એટલો ટકેલો દેખાય છે. એકદમ મજબૂત જ છે. બંધ છે. તાળું મારેલું હતું ત્યાં. એનો પાછળનો ભાગ છે. હા. યસ. ઓકે. આપેલી જે કોતરણી આપણે ગેટ જે જોયું તો તોરણ જે જોયું હતું એ જ છે ને? તોરણ. હા, એ જ છે. અચ્છા, આ તમે વાત કરતા હતા એ છે ને? હા, આ તરસંગમાં ગુફામાં બનેલા આદિ માનવ દ્વારા બનાયેલા ચિત્રો છે કે જેમાં તારા, સૂર્ય, ચંદ્ર એની બધી ડિઝાઇનો બધી બનાવેલી છે. ઓકે. અને કેટલા વર્ષો પુરાણા હશે? હજારો વર્ષ. હજારો વર્ષ. હા, હજારો વર્ષ. માનવ એટલે અને બધા ચિત્રો છે પથ્થરમાં કોતરેલા. અને તમે એને નહીં ચિત્રો કલર થી બનાયેલા અને તમે એને સાબુથી ધોવા ઈચ્છો તો પણ ના ધોવાય એવા. કોતરણી નથી આ ચિત્ર દોરેલા છે. ગુફા ચિત્રો. નેચરલ કલર માંથી બને. ગુફાની અંદરના છે. ગુફાની અંદર એકદમ ગુફા. અને આ તરસંગની અંદર 10,000 વર્ષ જૂના ચિત્રો કહેવાય છે. 10,000 વર્ષ જૂના. 10,000 વર્ષ જૂના ગુફામાં બનેલા ચિત્રો છે. અને તરસંગની એક ખાસિયત એ છે કે બહુ ડુંગર ઉપર પથ્થરોની રચના બનેલી છે કે જેમાં તમે દરેક પથ્થરમાં તમને નાગ જેવું દેખાય. શેષનાગ જેવું. મારા ફોટામાં છે એવા ફોટા કે જેમાં શેષનાગ જ દેખાય તમને. અચ્છા. હા, એટલે એ એની ખાસિયત છે ત્યાં. અને ત્યાં નાગનો વાસ છે એવું કહેવાય છે ત્યાં. છે ફોટામાં એ બધું મેં લખેલું છે. ઓકે. તો આ તો ખરેખર અદ્ભુત વસ્તુ. હજારો વર્ષ પહેલાના, એટલે કે આદિ માનવ વખતનું જ હશે ને એ તો? આદિ માનવ, બિલકુલ. ત્યાં માનવ વસ્તી હશે જ. કારણ કે પથ્થરોની અંદર બહુ એમ સંતાઈને રહેવાય એવું છે. ભીમનું ગાદલું કરીને એક જગ્યા છે કે જ્યાં ભીમ સૂતો હતો એવું કહેવાય છે. હવે એ આખું એની અંદર રહેવાય, તમે રહી શકો એવી આખી રચના છે પથ્થરોની બધી. હા, એ બધા પથ્થરો નથી લીધા. બધા પથ્થરો નથી કિલ્લાનો ભાગ. કયા કિલ્લાનો? તરસંગના કિલ્લાના. ઓકે. તરસંગ. પછી આમાં હું જોઈને આવ્યો ને એ પછી લુણાવાડાના મહારાજ સાહેબને આમાં રસ પડ્યો તો હું એમને પણ ત્યાં લઈ ગયો. અચ્છા. હા, અમારા જે સિદ્ધરાજસિંહજી જે મહારાજ સાહેબ છે એમને પણ હું લઈ ગયેલો ત્યાં. અને એમને બહુ મજા આવી કારણ કે એમનું સોલંકી વંશનું વંશ કહેવાય એટલે લઈ ગયો એમને. આ બધી પાટલા ઈંટો બધી વેરાયેલી. કોઈ પણ ઘર બનાવે તો નીચે પાયામાંથી પાટલા ઈંટો નીકળે છે. આ પાટલા ઈંટોનો ઢગલો છે. એનો એટલો ઢગલો છે ને? હા, આ ત્યાં 5 મંદિરો છે. ભગ્ન શિવલિંગ છે આ ત્યાં. તૂટેલું શિવલિંગ છે. અચ્છા. ઓકે. આ તો હું મારા ફેમિલી સાથે ગલતેશ્વર ગયો હતો, ત્યાંનું છે. અચ્છા, ગલતેશ્વરનું છે. ઓકે. આ તો આપણું ગલતેશ્વર છે. ગલતેશ્વર છે. ઓકે. આ ગોધરાનું છે. ગોધરા સિટીનું? હા, ગોધરા સિટીની વચ્ચે જ છે આ. હું સાયકલ પર જ ગયો. આ બાલાસિનોર. યસ, બાલાસિનોરમાં બહુ બધું હેરિટેજ છે. કારણ કે બાલાસિનોર બાબી નવાબોનું રાજ્ય. બાલાસિનોર લુણાવાડાથી 40 કિલોમીટર દૂર અને ત્યાં બાબી નવાબનું શાસન. એટલે ત્યાં બહુ બધું નવાબી કાળનું બધું સ્થાપત્યો અને એ બધું છે. આ ધર્મશાળા હતી ત્યાં.
અચ્છા, બાલાસિનોર. ઓકે. બહુ સરસ ધર્મશાળા હતી. હા હા. હમ. તો આજે તો ત્યાં કોઈ રહેતું નહીં હોય ને? કદાચ આ કઈક કોઈ ખબર નહીં, કોઈ 2-4 જણ કઈક હતા એવું. હમ. આ બાલાસિનોર નો અમદાવાદ દરવાજો, અદ્ભુત અમદાવાદ દરવાજો. અદ્ભુત અમદાવાદ દરવાજો છે. દરવાજો. હા, અદ્ભુત દરવાજો છે. યસ હા, યસ, આ ફરી જોઈએ બાલાસિનોર આપણે. સ્કૂલ છે. આ હા, આ દરવાજો. હા, ઓકે. આજે પણ હમ. સરસ રીતે ટકી રહ્યો છે. હા, હમણાં જ ફોટો છે આ. 6-1 હા, મહિના થયા કદાચ ગયે મારે. ઓકે આ અમદાવાદ બાલાસિનોર ની સ્કૂલ છે આ. ઓકે. હમ. અચ્છા, અંગ્રેજોએ ચાલુ બનાવેલી હાલતમાં. હોય અંગ્રેજોએ બનાવેલી હોય અંગ્રેજો સ્ટ્રક્ચર અંગ્રેજો દેખાય છે. વખતની અંગ્રેજો વખતની બાબી નવાબ સાહેબે જ બનાવેલી. અને હમ. ચાલુ હાલતમાં ત્યાં સ્કૂલ બેસે જ છે છોકરાઓ. અચ્છા, આજે સ્કૂલ ચાલુ છે. હા, આ પણ બાલાસિનોર નું એ જ. ઓકે. બાલાસિનોરમાં ઘણું હેરિટેજ છે, ઘણું જ બહુ રીચ હમ. હેરિટેજ. તો ખરેખર બાલાસિનોરને હેરિટેજ સિટી નો દરજ્જો મળવો જોઈએ, આટલા બધું હેરિટેજ બિલકુલ મળવો જોઈએ, કારણ કે ત્યાં વૈષ્ણવોના ઘર છે કે જે છે મારા ફોટામાં, બહુ જ જૂના મકાનો છે. અને આખી એવી શેરી છે, એ શું એનું નામ કદાચ આવશે, આ ત્યાંનું માર્કેટ છે. ઓકે. હવે આ માર્કેટ બંધ હાલતમાં બંધ હોય, ઉપરથી બંધ હોય. હા. એટલે એવું કેમ હોય, મિડલ ઈસ્ટમાં બહુ ગરમી પડતી હોય એટલે ત્યાંના માર્કેટ બધા બંધ હોય. એટલે આ બાબી નવાબે પણ આ બંધ માર્કેટ બનાવ્યું હતું એ વખતે ત્યાં. અચ્છા, ઓકે. બજાર નોર્મલી ખુલ્લું હોય, પણ આ બાબી નવાબે બંધ માર્કેટ બનાવ્યું હતું ત્યાં. બરાબર. ઉપરથી ગરમી ના બંધ. લાગે એટલા માટે. હા, ગરમી ગરમી ના ના. લાગે એટલા માટે. તમે ટર્કી કે ઈરાન કે એ બાજુ જાઓ તો ત્યાં બંધ બજાર હોય. આ તમે જે મકાનની વાત કરતા હતા એ મકાન. હા, આવા મકાનો, આખી શેરી ભરેલા છે મકાનો. આખું બાલાસિનોરમાં કોટ વિસ્તારની અંદર આવા જ મકાનો છે બધા, અને બધા સચવાયેલા છે. ઘણા જ બધા મકાનો છે આવા. બરાબર. તો એ સમયના વેપારી અને તો કોઈ સત્તા સાથે જોડાયેલા લોકો જૈન હોય દેરાસર એના છે. હોય શકે. જૈન દેરાસર છે. આ જૈન દેરાસર છે. અચ્છા, બહુ જૂનું, આ બહુ તો જૂનું. બહુ જૂનું છે. સ્ટ્રક્ચર તો એકદમ નવું છે. આરસનું જે બનેલું છે. નવું પછી એને રિનોવેટ કર્યું હશે. હા. આ પણ બાલાસિનોર છે. ઓકે. બાલ્કની કેટલી સરસ છે એનું. અરે, તમે જુઓ તો મને મજા છે. હા, એ વાત સાચી છે. એટલે હમણાં અહીં ફોટોગ્રાફી. મારે હેરિટેજ વાળા ઘણા બધા મિત્રો છે. મેં કહ્યું એમને કે હેરિટેજ વોક રાખો ત્યાં. હા. થશે એવું. આ ત્યાંનો ટાવર છે. અચ્છા, ઓકે. હમ. બાલાસિનોરનો જ છે. બાલાસિનોરનો ટાવર છે. યસ, ક્લોક ઓકે. ટાવર. આ પણ ત્યાંનું મકાન ત્યાંનું જ છે બાલાસિનોર. ઓકે. અદ્ભુત બાંધણી છે. મકાનોની અદ્ભુત બાંધણી છે. આ બી ત્યાંનું જ છે. ઓકે. તો મકાનો તો હજુ જળવાઈ રહ્યા છે. કેટલી એટલે મજબૂત બાંધણી છે. સિદ્ધપુરમાં આવા મકાનો જોવા માટે લોકો બહારથી આવતા હોય છે. તો બાલાસિનોરમાં આવું કેમ ના આવે? યસ યસ. સિદ્ધપુરમાં વોરાઓના મકાન જોવા માટે લોકો આવતા હોય છે, તો અહીં આવે જ. હવે આ બાબી નવાબોની કબર છે આ બધી. ઓકે. બાબી નવાબો જે થઈ ગયા એમની કબરો બનેલી છે. એ મને એક ભાઈ ત્યાં મળી ગયા હતા, એમણે મને ફેરવ્યો હતો બાલાસિનોર, ઇકબાલ સરે. અચ્છા, ઓકે. એટલે બહુ જૂનું હેરિટેજ, બધું અદભુત એકદમ. યસ યસ. ત્યાંનું જ છે. એ જ છે. એ ત્યાંનો છે. ઓકે. આ એનો અલગ એંગલ થી ફોટો છે ને? અલગ અલગ એંગલ થી બહુ મોટી પ્રિમાઇસીસમાં બનેલા આવા બહુ બધી કબરો છે. એટલે એમાં બહુ બધા મેં ફોટા પાડ્યા હતા. આ ત્યાંનો ક્લોક ટાવર બાલાસિનોર બીજો. ઓકે. આ બીજો છે. હા, બીજો. આ પણ બાલાસિનોર. આ દરિયા મહેલ. હા, યસ. આની પાછળ તલાવ છે. એની પાસે બનેલો આ મહેલનું ખાલી હવે દિવાલ જ એકલી ઊભી દેખાય છે. બાકી બધું તૂટી ગયું છે. તૂટી ગયું છે. આ પાછું પેલું કબર. આ પેલી આવી હતી એ જ.
મકાન, પાછા બાલાસિનોરના જ મકાન. ઓકે. બહુ તો આ સાયકલ લઈને એકલો હેલ્મેટ પહેરીને જવું એટલે આજુબાજુ વાળા આશ્ચર્ય થાય કે આ કોણ આવ્યું આ ભાઈ. આ પેલી સ્કૂલ. પેલી સ્કૂલ છે. હા. હા, એટલે મને થોડું ઓકવર્ડ લાગે કે આ ભાઈ આ ચડ્ડા વડ્ડા પહેરીને કોણ આયા સાયકલ વાળા ભાઈ. વાત તો સાચી છે. તો તમે ઘણી વિગતો આપી. યસ. અને આવા તો બીજા ઘણા બધા આવા સ્થળોએ પણ તમે મુલાકાત ઘણા જ છે. કાલે જ મેં લુણાવાડાની મેં પોસ્ટ બનાવી છે. લુણાવાડાનું હેરિટેજ મેં કાલે મૂક્યું છે. તો એમણે એક બહુ સારી વાત કરી કે આજે સાયકલોનું વેચાણ જે ઘટે છે એના માટે વેપારીઓ સૌથી વધારે જવાબદાર છે. કારણ કે વેપારીઓ સમજાવતા નથી કે વ્યક્તિ લેવા કોને વાપરવાની છે, કોણ ચલાવવાનું છે, ક્યાં ચલાવવાનું છે, શા હેતુથી ચલાવવાની છે, એ બધી વિગતો તો વેપારીઓ કંઈ સમજાવતા નથી. તો આ જે બધી બાબતો થાય છે એ ખરેખર તો વાત સાચી છે સૌરભભાઈની કે વેપારીઓને જ વધારે નુકસાન થાય છે એના કારણે. તો આના માટે શું કોઈ ઉપાય ખરો? એનો કોઈ સાયકલ એસોસિએશન કે એવું કંઈ એમાં તમે ઘણી જગ્યાએ વાત તો કરો છો પણ એનો કોઈ ઉપાય ખરો? મેં સાહેબ અમારા સાયકલ એસોસિએશનના બધા મેમ્બરો, મારા બધા મિત્રો છે અમદાવાદના વેપારીઓ, મેં બધાને ફોન કરીને બધાને મારી પ્રવૃત્તિ ખબર છે. બધાને મેં કહેલું છે, પણ એ બધું કઈ છે નહીં એવું કઈ બહુ પોઝિટિવ. ચાલે છે, ચાલવા દો. કારણ કે હવે એમને બધાને ખબર છે કે એમની નેક્સ્ટ જનરેશન સાયકલ ટ્રેડમાં નથી આવવાની. હા, યસ. એટલે એ બધા બહુ કઈ ઉત્સાહી નથી એટલા બધા. થશે પણ આવશે. હા, એ તો મારાથી બનતો પ્રયાસ કરી રહ્યો. હા, બરાબર. એ તો પછી જે તે વેપારીની કેવી પોલિસી છે એના ઉપર વધારે ડિપેન્ડ થતું હોય છે. તો આ બીજો એક અત્યારે જે સળગતો પ્રશ્ન છે સૌરભભાઈ, કે મોટા જે શહેરો છે ત્યાં સાયકલ ટ્રેક બનાવવાની દરેક જગ્યાએ ઝુંબેશ ચાલી રહી છે. હમણાં સુપ્રીમ કોર્ટમાં કોઈક રીટ પિટિશન કરી હતી કે આખા ભારતમાં સાયકલ ટ્રેકો બનાવવા માટેની ખાસ જોગવાઈ કરવામાં આવી, સરકારને આદેશ આપો. તો સુપ્રીમ કોર્ટે કાઢી નાખી કે ભાઈ સાયકલ ટ્રેકની જરૂર નથી, પેલા ગરીબોને મકાન આપો, સસ્તું ખાવાનું આપો, જે સારું ખાવાનું આપો, એમની જે પ્રાથમિક જીવન જરૂરિયાતની વસ્તુ છે એ આપો, સાયકલની જરૂર નથી એમ કરીને કાઢી નાખવામાં આવી સુપ્રીમ કોર્ટે. તો હવે જે મોટા શહેરો છે એમાં એક સાયકલ ટ્રેક બનાવવાનો ક્રેઝ છે અને એમાં મોટા પ્રમાણમાં પૈસા વપરાઈ રહ્યા છે, મોટા પ્રમાણમાં કરોડો રૂપિયા. તમારા બાજુમાં જ વડોદરામાં જ એ સાયકલ ટ્રેક અને જોગિંગ ટ્રેક બનાવવા માટે બંનેને મિક્સ હતું. તો ત્યાં 18 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. અને પછી જોયું કે સાયકલ ટ્રેક તો ક્યાંય છે નહીં, રૂપિયા બધા વપરાઈ ગયા છે. તો આ સાયકલ ટ્રેક ખરેખર જરૂરી છે ખરી સિટીમાં? હોય તો સારી વાત છે, સાયકલિંગ વધતું હોય તો, પણ એવું કઈ મને ખબર છે ત્યાં સુધી એવું કઈ બહુ વધતા નથી એનાથી કઈ સાયકલ ટ્રેક બનાવવાથી. કારણ કે હું મારી વાત કરું તો મને એવા કોઈ ટ્રેક પર ચલાવવામાં બહુ મજા ના આવે. મને જંગલમાં જવાની મને મજા આવતી હોય. પણ હા, એ બને ટ્રેક સારી વાત છે. સાયકલ થવું જોઈએ, કોઈ પણ રીતે સાયકલિંગ થવું જોઈએ. પણ હવે એમાં પછી એ ટ્રેકને મેન્ટેન કરવો, એના પર દબાણો ઉભા થઈ જાય છે. યુપીમાં સમાજવાદી પાર્ટીની સરકારે બહુ બધા ટ્રેક બનાવ્યા હતા આવા, પણ પછી એના પર એટલા બધા દબાણો થઈ ગયા કે સાયકલ ચલાવી કેવી રીતે એના પર. એટલે વડોદરામાં એવું જ થયું, ત્યાં સાયકલ ટ્રેક બનાવી તો ત્યાં લોકો લારી ગલ્લાર બધું મૂકી દીધું, દબાણ કરી દીધું. અને અમદાવાદમાં ખાસ રૂટ ઉપર સાયકલ ટ્રેક બનાવવામાં આવી હતી આજથી 12-13 વર્ષ પહેલા. તો આજે છે જ સાયકલ ટ્રેક તો છે જ, પરંતુ એમાં સાયકલ ચલાવનારા કલાકમાં એક વ્યક્તિ માન નીકળતા હોય છે. તો એનો એ જે રોકાણ થાય છે, રોકાણનું કોઈ વળતર તો મળતું નથી. તો આ ખરેખર આ જરૂરી છે? તમે કહો છો કે આ જરૂરી છે, અમુક જગ્યાએ જરૂરી છે, પણ લોકો એમાં સાયકલ ફ્રેન્ડલી જો એ હોય તો જ એ શક્ય બને. પણ એ તો સત્તાવાળાઓ કોઈ ધ્યાનમાં રાખતા નથી. તો આ બધી છે. આ સિવાય તમારે કંઈ કેવું છે? બસ મજા, સાયકલ ચલાવો, આજુબાજુ બહુ બધું નેચર પડેલું છે ચારે બાજુ, એનો આનંદ લો. અને દરેક બાજુ હશે, પોરબંદરમાં હશે ને, રાજકોટમાં હશે ને, ભાવનગરમાં એની મજા હશે. હું મારો મહીસાગર જિલ્લાની મજા લઉં છું. એવું જેને જ્યાં હોય ત્યાં મજા લો, સાયકલ ચલાવો, પણ એની અવેરનેસ, સાયકલ નું થોડું સર્ચ કરીને ખરીદો તો એનું વળતર મળશે જ, મજા આવશે જ સાયકલ ચલાવવાની. તો તમારો સૌરભભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ઘણી બધી વિગતો આપી અને લોકોમાં સાયકલ અવેરનેસ માટે તમે કેટલાય વર્ષોથી સાયકલ પોતે ચલાવીને લોકો સુધી એ વાત પહોંચાડી રહ્યા છો, સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ. અને આખું એક કેમ્પેન ચાલુ કર્યું છે, તમે સાયકલિંગ કરો. આ એક સારી બાબત છે. ગુજરાતમાં બહુ ઓછા લોકો આવું કરી રહ્યા છે. તમે કરો છો, જાતે કરો છો અને બીજા લોકોને પ્રેરણા પણ આપો છો. અને તમારો મોટો ચાહક વર્ગ પણ ઉભો થયો છે એના કારણે. તો એક સારી બાબત છે. તમારો ખૂબ ખૂબ આભાર.
અને આવા જ મુદ્દાઓ પર આપણે ચોક્કસ મળતા રહીશું. થેન્ક યુ સર. તો આ હતા સૌરભભાઈ કે જે સાયકલિંગનો એમને જબરજસ્ત ક્રેઝ છે અને સાયકલિંગનો તો ક્રેઝ છે પણ લોકોને પણ અવેર કરે છે કે સાયકલ ચલાવો. એક સાયકલ આંદોલન ચલાવી રહ્યા છે એવું કહી શકીએ આપણે. અને પોતે જ્યારે એને સમય મળે ત્યારે નીકળી જાય છે અને રોજના 20 કલાક સાયકલ ચલાવે છે, ઓન એવરેજ 20 કલાક. તો આવો ક્રેઝ એમને છે અને ઘણા બધા લોકો ગુજરાતમાં જો આ કરે તો એમનું એક તો આરોગ્ય સુધરે, બીજું પ્રદૂષણ ઓછું થાય, ત્રીજું લોકો ફરવા જાય અને એના કારણે એને કુદરત અને આસપાસના વિસ્તારો જે છે ત્યાં કોઈ પણ જાતના ખર્ચ વગર એ જોઈ શકે અને માણી શકે અને કુદરતને નજીક જઈ શકે, આવું થઈ શકે છે. તો આ એક વાત હતી, સૌરભે ઘણી સારી વાત કરી છે અને આવી જ કોઈક બાબતો હોય તો તમે અમને ચોક્કસપણે જણાવો કે જેથી કરીને દર્શકોને આપણે બતાવી શકીએ કે આ વિષય ઉપર જે સંશોધન કરીને જે તે વિષયના નિષ્ણાંતો હોય એની સાથે વાત કરીને પણ તમારા સુધી બધી માહિતી પહોંચાડી શકીએ. અને આ વિડીયો તમને પસંદ આવ્યો અને લોકોને સાયકલથી અવેર કરવા માંગતા હો તો આને મેક્સિમમ શેર કરો, લોકો સુધી પહોંચાડો અને એમને અપીલ કરો કે તમે પણ સાયકલ ચલાવો કે જેથી કરીને પ્રદૂષણ ઓછું થાય, પર્યાવરણ સુધરે અને તમારું આરોગ્ય પણ સુધરે અને તમે કુદરતને માણતા થાવ. આ પ્રકારનું એક જો તમે લોકો સુધી પહોંચાડશો અને અપીલ કરશો તો આની સારી અસર થશે, એમાં તો કોઈ સવાલ નથી. બાકી તો સાયકલિંગ વિશે ઘણું બધું કહી શકાય એમ છે. આજે તો બસ આટલું જ છે. નમસ્તે.